બસ ઝોન પ્રોટેક્શનની જરૂરિયાત સમજો. તો બસ ઝોન પ્રોટેક્શન એ પાવર સિસ્ટમ પ્રોટેક્શનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશન સિસ્ટમની અખંડિતતા અને વિશ્વસનીયતાનું પ્રોટેક્શન સામેલ છે, એટલે કે ઇન્ટિગ્રિટી અને રિલાયબિલિટી. હવે બસ ઝોન એક મહત્વપૂર્ણ બિંદુ એટલે કે પોઈન્ટ છે કે જ્યાં બહુવિધ ફીડર એટલે મલ્ટિપલ ફીડર આવતા હોય, સર્કિટ અથવા તો લાઇન એકબીજા સાથે જોડાયેલા હોય છે. ઇફેક્ટિવ એટલે કે અસરકારક બસ ઝોન પ્રોટેક્શન માટે અહીં કેટલીક મુખ્ય બાબતો અથવા તો આવશ્યકતાઓની આપણે વાત કરી રહ્યા છે. એમાંની એક છે સિલેક્ટિવિટી. હવે બસ ઝોનનું પ્રોટેક્શન સિલેક્ટિવ હોવું જોઈએ, એટલે કે ફક્ત ફોલ્ટની નજીકનું જ પ્રોટેક્શન ઉપકરણ કાર્ય કરવું જોઈએ. આ સિસ્ટમના હેલ્ધી ભાગોના બિનજરૂરી ટ્રિપિંગને અટકાવે છે અને ખામીયુક્ત વિભાગને ઝડપથી અલગ કરે છે. સ્પીડ. બસ ઝોન પ્રોટેક્શન એ ફોલ્ટને અલગ કરવા અને સાધનો અને પાવર સિસ્ટમને થતું નુકસાન ઘટાડવા માટે ઝડપથી કાર્ય કરતું હોવું જોઈએ. હવે ઝડપી ફોલ્ટ ક્લિયરન્સ સિસ્ટમ સ્ટેબિલિટી અને રિલાયબિલિટી જાળવવામાં મદદ કરે છે. સેન્સિટિવિટી. બસ ઝોન પ્રોટેક્શન સિસ્ટમમાં નાનામાં નાનો અવાજ અથવા તો નાનામાં નાનો વિક્ષેપ પણ આવે એની હાજરીમાં પણ ઓછામાં ઓછા લેવલની ખામી સહિત અન્ય મોટા ફોલ્ટ શોધવા માટે આપણી પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ સંવેદનશીલ હોવી જોઈએ, એટલે કે સેન્સિટિવ હોવી જોઈએ. આમાં અવાજ એટલે નોઇઝ સમજજો, કેમ કે ડિજિટલ સિસ્ટમની અંદરમાં આવા નોઇઝની વાત આવે છે. કોઓર્ડિનેશન. બસ ઝોન પ્રોટેક્શન અન્ય સુરક્ષા ઉપકરણો સાથે સુસંગત એટલે કે સંકલનમાં હોવા જોઈએ, કોઓર્ડિનેટેડ હોવા જોઈએ. આ કોઓર્ડિનેશન એ ખાતરી કરે છે કે યોગ્ય સુરક્ષા ઉપકરણ એટલે કે યોગ્ય પ્રોટેક્ટિવ ડિવાઇસ જે છે એ ફોલ્ટ દરમિયાન પહેલા કાર્ય કરે છે, જેથી સિલેક્ટિવ અને વ્યવસ્થિત ફોલ્ટ આઇસોલેશન થઈ શકે અને કારણ વગર એક કરતા વધારે રિલે ઓપરેટ થાય નહીં. ઝોન કવરેજ. હવે પ્રોટેક્શન સ્કીમમાં સમગ્ર બસ ઝોન અને એની સાથે સંકળાયેલા ફીડર, સર્કિટ અથવા તો લાઇનનો સમાવેશ આમાં થવો જોઈએ. વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરવા માટે આમાં મુખ્ય અને બેકઅપ એવા બંને પ્રકારના પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટી. પ્રોટેક્શન સ્કીમમાં સમગ્ર બસ ઝોન અને એની સાથે સંકળાયેલ ફીડર, સર્કિટ અથવા તો લાઇનનો સમાવેશ થવો જોઈએ. હવે જ્યારે બી આવા ફોલ્ટ થાય ત્યારે ખોટા ટ્રિપિંગને રોકવા અને ખામીઓ જે આવે એને સચોટ રીતે શોધી કાઢવા માટે આપણે જે બસ ઝોન આપીએ છીએ એની અંદરની પ્રોટેક્શન સિસ્ટમ એટલી વિશ્વસનીય હોવી જરૂરી છે. આ વિશ્વસનીયતા જાળવવા માટે થોડી રિડન્ડન્સી એટલે કે થોડો ઓવરલોડ હોય કાં તો થોડા પ્લસ માઇનસ વોલ્ટેજના વેરિએશન હોય એ તો ચલાવવાના છે, સાથે સાથે અમુક વાર સમયાંતરે પરીક્ષણ એટલે કે નિરીક્ષણ કરતું રહેવું જોઈએ, ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે. ફોલ્ટ ઇન્ડિકેશન. હવે જ્યારે ફોલ્ટ સર્જાય છે ત્યારે પ્રોટેક્શન પ્રણાલીએ ઝડપી મુશ્કેલી નિવારણ એટલે કે ફોલ્ટ ક્લિયરન્સ કરવાનું છે અને મેન્ટેનન્સને સરળ બનાવવા માટે ફોલ્ટનું સ્થાન અને ફોલ્ટના પ્રકાર વિશે પણ માહિતી આપવાની છે. એટલે કે આ પ્રકારના ફોલ્ટનું સ્પષ્ટ ઇન્ડિકેશન અને એની યોગ્ય ઇન્ફોર્મેશન આપણાને આપતા હોવા જોઈએ. તો બસ ઝોન પ્રોટેક્શનની જરૂરિયાત વિશે આ થોડા ઘણા મુદ્દા છે.